રોબર્ટ અને ક્લેરા હવે જે થઈ રહ્યું હતું તે સહન કરી શકતા નહોતા. તેમને સમજાયું કે તેઓ ડેવિડને હવે સમર્થન આપી શકશે નહીં, પરંતુ તેમ છતાં પોતાની દીકરીને શોધવાની આતુરતામાં તેઓએ તેને રોક્યો નહીં. એક છેલ્લી નજર નાખીને તેઓ ચૂપચાપ એક પણ શબ્દ કહ્યા વિના ઘર છોડીને ચાલ્યા ગયા. જો કે બીજું કોઈક તેમને ઘરની નજીક છુપાયેલું હતું. તે એ જ માણસ હતો જેને પોલીસ શોધી રહી હતી. અંદર રોબર્ટની મોટી દીકરી સોફિયા એકલી સ્નાન કરી રહી હતી. તે માણસ તેને નુકસાન પહોંચાડે પહેલા રોબર્ટ અને ક્લેરા ઘરે પાછા ફર્યા, જેના કારણે તેને ભાગી જવું પડ્યું. પછી તે માણસે ડેવિડના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. તે લીલીના રૂમમાં પગની ધીમી ચાલે ગયો, પણ ડેવિડની પત્ની સારાને ત્યાંથી થોડો અવાજ સંભળાયો. ગભરાઈને તે લીલીના રૂમમાં દોડી ગઈ, પરંતુ કંઈ અસામાન્ય જોયું નહીં. જેમ તે આસપાસ જોઈ રહી હતી, અચાનક તેને પોતાના બેડરૂમમાંથી હલનચલનનો અવાજ આવ્યો. તે તરત જ ત્યાં દોડી ગઈ અને જોયું કે બારી ખુલ્લી હતી. તે માણસ પહેલાથી જ ભાગી ગયો હતો. સારાની ચીસો સાંભળીને ઈથન પણ દોડી આવ્યો. કંઈક ભયંકર થઈ જશે તેવા ડરથી સારાએ તરત જ માઇલ્સને ફોન કર્યો. તપાસ દરમિયાન સારા માઇલ્સને તેમના ઘરના ભૂગર્ભ ખંડમાં લઈ ગઈ, જે ડેવિડે કટોકટી માટે બનાવ્યો હતો. તેમાં મહિનાઓ સુધી ટકી રહેવા માટે પૂરતી સામગ્રી હતી. વાતચીત દરમિયાન સારાએ માઇલ્સને ડેવિડ વિશે પૂછ્યું. તેણે સમજાવ્યું કે ડેવિડે પરિવારને કહ્યું હતું કે તે લીલીને શોધવા માટે પોલીસ સાથે કામ કરી રહ્યો છે. માઇલ્સને આશ્ચર્ય થયું, કારણ કે ડેવિડ તેમની સાથે કામ કરી રહ્યો નહોતો. ત્યારે જ માઇલ્સનું ધ્યાન ખંડના એક ખૂણામાં પડેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડના થેલા પર પડ્યું. એક એવું રસાયણ જેનો ઉપયોગ સામાન્ય રીતે મૃતદેહોને ઓગાળવા અને વિઘટિત કરવા માટે થાય છે. આ જોઈને માઇલ્સને ડેવિડ પર શંકા ગઈ. બીજા દિવસે તેમણે ગુપ્ત રીતે ડેવિડ પર નજર રાખવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે ડેવિડે તેની કાર દારૂની દુકાન નજીક પાર્ક કરી, પણ તે અંદર ન ગયો. તેના બદલે ડેવિડ તેના જૂના ઘર તરફ ચાલવા લાગ્યો. માઇલ્સ તેમની કારમાં બેસીને તેની દરેક હલનચલનને ધ્યાનથી જોઈ રહ્યા હતા. પણ અચાનક એક ટ્રક માઇલ્સની કારની પાછળ આવીને જોરથી હોર્ન વગાડવા લાગ્યું. ટ્રકના સતત હોર્ન વગાડવાથી ડેવિડનું ધ્યાન સીધું માઇલ્સ તરફ ગયું. માઇલ્સ તેનો પીછો કરી રહ્યા છે તે સમજીને ડેવિડે તરત જ તેનો રસ્તો બદલી નાખ્યો. તેના જૂના ઘર તરફ જવાને બદલે તે વળ્યો અને દારૂની દુકાનમાં ગયો. થોડી જ ક્ષણો પછી તે હાથમાં દારૂની બોટલ લઈને બહાર આવ્યો, એક ઘૂંટડો લીધો અને સીધો માઇલ્સ તરફ ગયો. તીવ્રતાથી તેમની સામે જોયું અને પછી ધીમા પણ દ્રઢ અવાજે પૂછ્યું, "તમે મારો પીછો કેમ કરી રહ્યા છો?" માઇલ્સે ડેવિડને તેમની કારમાં બેસવાનો ઇશારો કર્યો અને સીધું પૂછ્યું, "આર્થર ક્યાં છે?" ડેવિડે ગુસ્સામાં જવાબ આપ્યો, "મને શું ખબર હોય? હું મારી દીકરીને ન શોધી શકવાના દુઃખ સાથે લડવા માટે દારૂ પી રહ્યો છું. મેં પોલીસ સાથે કામ કરવાની વાત જૂઠું કર્યું હતું, જેથી ઘરમાં કોઈ ચિંતા ન કરે." માઇલ્સે તેની આંખોમાં સીધું જોયું અને પૂછ્યું, "તો પછી તમે તમારા ભૂગર્ભ ખંડમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેમ રાખો છો?" ડેવિડ એક ક્ષણ માટે અટક્યો અને પછી જવાબ આપ્યો, "મારો કૂતરો થોડા દિવસ પહેલા મરી ગયો હતો. મેં તેને દફનાવવા માટે તે રસાયણનો ઉપયોગ કર્યો હતો." માઇલ્સે ડેવિડને દારૂમાં ડૂબી જવાને બદલે તેના પરિવારને સમર્થન આપવાની સલાહ આપી. પછી ત્યાંથી ચાલ્યા ગયા. પણ ડેવિડ શંકાસ્પદ રહ્યો. ઓફિસે પાછા ફર્યા પછી માઇલ્સે ડેવિડના ભૂતકાળની તપાસ શરૂ કરી. તેમને ખબર પડી કે ડેવિડના પિતાએ વર્ષો પહેલા પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી હતી અને સરનામું તે જ ઘરનું હતું જ્યાં ડેવિડ હવે આર્થરને કેદ કરીને રાખ્યો હતો.